સુરતના વેસુ વિસ્તારમાં હેપી એન્કલેવ ફ્લેટના 8મા માળે ભીષણ આગ લાગી હતી। આગ એટલી ભીષણ હતી કે બિલ્ડિંગના 3 માળ આગની ચપેટમાં આવી ગયા હતા। ઘટના અંગેની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા લાશ્કરો ફાયર ટેન્ડરો સાથે દોડી આવ્યા હતા અને આગને કાબૂમાં લેવાના પ્રયાસો કર્યા હતા। બિલ્ડિંગની આગમાં ફસાયેલા 15થી વધુ લોકોનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું હતું અને તમામ લોકોને હેમખેમ સુરક્ષિત સ્થળ પર ખસેડવામાં આવ્યા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ આ જ કમ્પાઉન્ડમાં સામેની બિલ્ડિંગમાં રહે છે, તેથી તેઓ પણ દોડી આવ્યા હતા અને ફાયર લાશ્કરોની મદદમાં જોડાઈ ગયા હતા। આ ઘટના સમયે લાશ્કરોની સાહસિક કામગીરીને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ બિરદાવી હતી। ફાયર લાશ્કરોએ આગ પર ભારે જહેમત બાદ કાબુ મેળવી લીધો હતો। જ્યારે આગ સંપૂર્ણ કાબૂમાં આવી ગઈ છે કે નહીં તે જાણવા માટે ડ્રોન કેમેરાની પણ મદદ લેવામાં આવી હતી અને જાણવા મળ્યા મુજબ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ સામે આવ્યા નથી। આગ પર કાબુ મેળવવા માટે 5 ફાયર સ્ટેશનની 10 જેટલી ગાડીઓની મદદ લેવામાં આવી હતી।